પાટણ જિલ્લા પંચાયત કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા અને સક્રિય કાર્યકર અશ્વિન પટેલે જિલ્લા સંગઠનની કાર્ય પદ્ધતિ સામે નારાજગી વ્યક્ત કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। 2017થી પક્ષમાં ચાલતી સરમુખત્યારશાહીથી સંતુષ્ટ થઈ તેમણે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે। બાલિસણા જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના સક્રિય કાર્યકર અને વિરોધ પક્ષના નેતા રહી ચૂકેલા અશ્વિન પટેલે આ વખતે અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી ઉમેદવારી નોંધાવી છે। પાટણ જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં લાંબા સમયથી ચાલી રહેલી આંતરિક ખેંચતાણ અને નેતાગીરીથી કાર્યશૈલી સામે તેમણે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। અશ્વિન પટેલે આક્ષેપ કર્યો છે કે વર્ષ 2017થી પાટણ જિલ્લા કોંગ્રેસમાં ચોક્કસ પ્રકારની સરમુખત્યારશાહી ચાલી રહી છે, જેના કારણે પાયાના કાર્યકરોમાં ભારે અસંતોષ જોવા પણ મળી રહ્યો છે। ચૂંટણી લડવાના નિર્ણય અંગે સ્પષ્ટતા કરતા અશ્વિન પટેલે જણાવ્યું હતું કે તેમણે આ વખતે પક્ષ પાસે ટિકિટની માંગણી જ કરી નથી। તેમણે મતે જિલ્લામાં ટિકિટ કોને, ક્યારે અને કઈ રીતે આપવી તે સંગઠન દ્વારા પૂર્વ આયોજિત હોય છે। જો ટિકિટ માંગી હોત તો ફરીથી મોવડી મંડળ સુધી લંબાવવાની અને બિનજરૂરી પ્રશ્નો ઊભા કરવાની પ્રક્રિયા થાત, જેના કારણે તેમણે સીધો જ અપક્ષ લડવાનો નિર્ણય લીધો છે। તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે તેમનો વિરોધ કોંગ્રેસ પક્ષની વિચારધારા સામે નથી, પરંતુ માત્ર જિલ્લા સંગઠનના વહીવટ સામે છે। અશ્વિન પટેલ છેલ્લા 15 દિવસથી પોતાના મત વિસ્તારના અંદાજે 15 જેટલા ગામોમાં લોકસંપર્ક કરી રહ્યા છે અને મતદારોને પોતાની સાથે થયેલા અન્યાય અને પક્ષની સ્થિતિ અંગે માહિતગાર કરી રહ્યા છે। અગાઉ બાલિસણામાં સભ્ય, ઉપસરપંચ અને ઇન્ચાર્જ સરપંચ તરીકે કામ કરી ચૂકેલા હોવાથી તેઓ સ્થાનિક સ્તરે મજબૂત પકડ ધરાવે છે। લાંબા સમયથી જનતા વચ્ચે રહીને કરેલા કામોને આધારે તેઓ આ વખત અપક્ષ તરીકે જીત મેળવવાનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે। આજે मैं બાલિસણા બે અનામત સીટો પરથી મેં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના બહુ સક્રિય કાર્યકર હતા, વિપક્ષના નેતા રહ્યા છો, છતાં કેમ અપક્ષ નથી નોંધાવ્યું? મેં એટલા માટે અપક્ષ ઉમેદવારી નોંધાવી કે પાટણ જિલ્લા કોંગ્રેસમાં તમે જોઈ રહ્યા છો 2017થી સરમુખત્યારશાહી ચાલતી હોય પાટણ જિલ્લા કોંગ્રેસમાં, આ બધા જાણો છો એવું વાતાવરણ ચાલી રહ્યું છે, ત્યારે મેં તો ટિકિટ જ માગી નથી, એટલે જ મેં ડાયરેક્ટ અપક્ષ ઉમેદવારી નોંધાવવાનો નિર્ણય કર્યો। કોંગ્રેસથી તમને અસંતોષ છે? કોંગ્રેસ પક્ષથી મને કોઈ અસંતોષ નથી। તો ટિકિટ નહીં માગવાનું કારણ શું કોંગ્રેસમાં? નહીં માગવાનું કારણ તમે બધા જાણો જ છો, છતાંય અમે જુઓ કે ક્યારે કોણ આવે છે, ક્યારે કોણ જાય છે, કોને કઈ રીતે ટિકિટ આપવામાં આવે છે, ક્યારે નક્કી કરવામાં આવે છે, એ બધું નક્કી કોણ કરે છે? સંગઠન કરે છે, એ બધું તમે જાણો જ છો। એટલે હું ટિકિટ માગું તો પાછું આ બધા પ્રશ્નો ઊભા કરવા, પાછું મોવડી મંડળો મોકલવું, મોવડી મંડળનું પાછું આ પ્રશ્નો ઊભા થાય, તે પ્રશ્નો ઊભા થાય, એના કરતાં મેં તો જ્યારથી આ સીટ જાહેર થઈ બાલિસણાની, મારું વતન છે બાલિસણા, એટલે મેં એક જ માનસિક નિર્ણય કર્યો કે આપણે અપક્ષ ઉમેદવારી નોંધાવવાની। મારે અપક્ષ ઉમેદવારી કરવાની હતી, એટલે મારે કોઈ મેન્ડેટનો પ્રશ્ન હતો નહીં। મેં છેલ્લા 15 દિવસથી અમારા જિલ્લા પંચાયતના 15 જે ગામ આવે છે એ 15 ગામનો પ્રવાસ કર્યો છે। તમામ લોકોને હું મળ્યો છું, જે મારા મિત્રો હોય, સંબંધીઓ હોય, જેની મારી સાથે લાગણી જોડાયેલી હોય, એ બધાને મળી મેં મારી વાત વિગત અપક્ષ ઉમેદવારી કરવાની એમને સમજાઈ છે, એમના મનના ગળે ઉતરી છે, અને હંમેશા હું વિકાસની વાત સાથે સંકળાયેલો રહ્યો છું, એટલે હું બાલિસણામાં પણ સભ્ય, ઉપસરપંચ, ઇન્ચાર્જ સરપંચ તરીકેની પણ મેં જવાબદારી નોંધાઈ છે। અગાઉ ઘણા હોદ્દાઓ ઉપર પણ હું રહ્યો છું, અને હું જે 5 વર્ષ જિલ્લા પંચાયતમાં સદસ્ય તરીકે રહ્યો, તો મેં મારા મત વિસ્તાર સિવાયના પણ અન્ય મારા જે ગામો છે, આખા જિલ્લાના તમામ કાર્યકર્તાઓ આવ્યા હોય, કોઈ પણ વ્યક્તિ મારી પાસે આવ્યો હોય કામની અપેક્ષા લઈને, તો મારા થતા પ્રયત્નો કરી અને મેં એમને રાજી રાખવાનું કામ કર્યું છે। એટલે પ્રજાનો જોગ મારી તરફી રહેશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। તમે જુઓ ને ભાઈ, એટલે તો હું કહું છું કે તમે જાતે એમને જઈને પૂછો કે તમે કેટલી વાર પાર્ટી બદલી, તમે ભાઈ કોંગ્રેસમાં કેટલું યોગદાન આપ્યું, તમે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદે કેટલા ટાઈમથી છો, કેટલા વર્ષ સુધી રહ્યા, કોંગ્રેસ પાર્ટીની સેવા કેટલા વર્ષ સુધી કરી, જ્યારે એ બધું તમે એમને પૂછો એ ઉમેદવારો, તો તમને કહેશે, મારે કંઈ કહેવાની જરૂર નથી, એ તમને કહેશે।